એના વંશની અંદર અંબરીશ નામના રાજા, અને અંબરીશ રાજાએ એકાદશી કરી. દુર્વાસા મુનિ આવ્યા અને દુર્વાસા મુનિ એ દ્વારા બારસના દિવસે આવ્યા ત્યારે દુર્વાસા મુનિને આમંત્રણ આપ્યું, મહારાજ તમે આજ મારી ઘરે પ્રસાદ લેજો. દુર્વાસા મુનિ આવ્યા નહીં. મધ્યાહન કાળ થવા આવ્યો. અંબરીશ રાજાને થયું કે મેં આમંત્રણ આપ્યું છે ને આવ્યા નથી, તો એના આવ્યા વગર ભોજન કરી લઉં એ વ્યાજબી ન ગણાય. તો શું કરવું? એકાદશીનું પારણું કરવું જરૂરી છે. એટલે તુલસી પત્ર અને જળ લઈ એકાદશીનું પારણું કર્યું. એટલે બારસના દિવસે તુલસી પત્ર અને જળ એક સાથે લેવું નહીં. જો લઈ લ્યો તો એકાદશીનું પારણું થઈ જાય. એટલે 11ના દિવસે વૈષ્ણવો તુલસી પત્ર લેતા નથી. 11ના દિવસે તુલસી પત્ર લ્યો એટલે એકાદશી રહેતી નથી. બધા એના સિદ્ધાંતો છે. એમાં કેટલા પ્રકાર છે. પછી ખાલી 11 નહીં, ખાલી 11, એકાદશી સાંધવાની એ છે. દસમ થી ચાલુ કરે એકાદશી, 12ના દિવસે વ્રત પૂરું થાય.